અમદાવાદનું ચંડોળા તળાવ બનશે મિની કાંકરિયા। ડિમોલેશનના 1 વર્ષ બાદ રીડેવલપમેન્ટની કામગીરી તેજ બની છે। ગયા વર્ષે મે મહિનામાં ચંડોળા તળાવ પરથી અત્યાર સુધીનું સૌથી મોટું દબાણ હટાવવાની જે કામગીરી કરાઈ હતી, પ્રથમ તબક્કામાં 1.5 લાખ ચોરસ મીટર દબાણ દૂર કરાયું હતું, જ્યારે બીજા તબક્કામાં 2.5 લાખ ચોરસ મીટર ગેરકાયદે બાંધકામો તોડી પડાયા હતા। હાલ દબાણ દૂર કર્યા બાદ આસપાસ ફેન્સિંગ કરવાની કાર્યવાહી કરાઈ છે, જેથી છેલ્લા 1 વર્ષમાં કોઈ નવું દબાણ થયું નથી। તળાવની આધુનિક બનાવવા માટે અંદાજે 36 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે। હાલમાં તળાવની આસપાસ 150 ફૂટ પહોળો રોડ બનાવવાનું પણ આયોજન છે। પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થવાના આરે છે। આ હેઠળ જ નીચે મુજબની સુવિધાઓ તૈયાર કરવામાં આવશે। તળાવની આસપાસ ફરવા માટે સુંદર વોકવે તૈયાર કરાવશે, અત્યાધુનિક ચિલ્ડ્રન પ્લે એરિયા અને ઓપન જીમ બનાવવામાં આવશે। પર્યાવરણ પ્રેમીઓ માટે સ્પેશિયલ જંગલ થીમ ઝોન અને અપર પ્રોમેનાઇડ તૈયાર કરવામાં આવશે। તળાવની ફરતે 19 ખાંભાવાળી કૂવા પણ બનાવવામાં આવશે। તળાવની નજીકના વિસ્તારમાં પોલીસ આવાસ બનાવવાનું પણ આયોજન છે। તળાવના ગંદા પાણીના નિકાલ માટે ડ્રેનેજની સુવિધા ઊભી કર્યા બાદ બ્યુટિફિકેશનની આખરી કામગીરી હાથ ધરવામાં આવશે। આગામી 3 વર્ષની અંદર આ પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર થઈ જવાની આશા છે, જે દક્ષિણ અમદાવાદના રહીશો માટે મનોરંજનનું મુખ્ય કેન્દ્ર બની રહેશે। આશરે 1 વર્ષ પહેલાં અમદાવાદના ચંડોળા તળાવનું ઐતિહાસિક ડિમોલિશન કરવામાં આવ્યું અને 1 વર્ષ બાદ ચંડોળા તળાવની પરિસ્થિતિમાં અદ્ભુત પરિવર્તન જોવા મળ્યું છે। એબીપી અસ્મિતા હાલ એ સ્થળ ઉપર ઉપસ્થિત છે જ્યાં આગળ ચંડોળા તળાવનું પહેલા તબક્કાનું નવીનીકરણ છે તે શરૂ કરવામાં આવ્યું છે। આપણે દ્રશ્યો બતાવીશું। 3 અલગ અલગ તબક્કામાં ચંડોળા તળાવ છે તેનું નવીનીકરણ થવાનું છે અને આ પહેલો એ તબક્કો છે કે જ્યાં આગળથી મુલાકાતીઓ આ તળાવમાં પ્રવેશ કરવા માટે જ્યારે આવશે ત્યારે 1 કે 2 નહીં પણ 19 મિની ગઝેબો છે તે અહીંયા આગળ કાચા બનાવીને તૈયાર કરી દેવામાં આવેલા છે, જેથી કરીને જે પણ મુલાકાતીઓ પરિવાર સાથે આવવા માગતા હોય તે લોકો આ ગઝેબોમાં બેસી અને ફુરસતની પળો છે તે અહીંયા આગળ માણી શકે। 20 મેના રોજ ચંડોળા તળાવ છે તેના ડિમોલેશનનો પહેલો તબક્કો હાથ ધરાયો હતો, જેમાં અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ પોલીસ તરફથી 1.5 લાખ ચોરસ મીટર દબાણ છે તે દૂર કરવામાં આવ્યું હતું અને બીજો તબક્કો તેની પછીના સપ્તાહમાં હાથ ધરાયો હતો, જેમાં 2.5 લાખ ચોરસ મીટર જેટલો દબાણનો હિસ્સો છે તે દૂર કરવામાં આવ્યો હતો। વોટર બોડી ઉપરના દબાણો દૂર કર્યા બાદ ચંડોળા તળાવ છે તેની આસપાસ સૌથી પહેલાં ફેન્સિંગ કરવામાં આવી અને આપ અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તળાવની જે જમીન છે તેને ઊંડું કરવા માટેની કામગીરી અહીંયા આગળ કરવામાં આવી રહી છે, કારણ કે ચંડોળા તળાવ જે અમદાવાદનું બીજું અને મિની કાંકરિયા બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારનું આયોજન હતું, તેને ધ્યાનમાં રાખીને આ તળાવ છે તેની જમીન છે તેને ઊંડું કરવા માટેનું આયોજન છે તેને પ્રથમ તબક્કામાં લેવામાં આવેલું છે। બીજી તરફના દ્રશ્ય આપણે બતાવીશું। આ જે ગઝેબોનો હિસ્સો છે તેને યથાવત અહીંયા આગળ રાખવામાં આવેલો છે, કારણ કે 19 જેટલા ગઝેબો અગાઉ જેમ જણાવ્યું તે પ્રમાણે બનાવવાનું આયોજન છે અને 36 કરોડના ખર્ચે ચંડોળા તળાવ છે તેને ડેવલપ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવી રહી છે। ચંડોળા તળાવ સંપૂર્ણ રીતે બન્યા બાદ કયા કયા આકર્ષણના કેન્દ્રો રહેશે તેની પર વાત કરવામાં આવે તો ચિલ્ડ્રન પ્લે એરિયા, લેક પાસે ઓપન જીમ બનાવવામાં આવશે, જેથી કરીને મુલાકાતીઓ છે તે અહીંયા આગળ આવીને કસરત કરવા માગતા હોય તો તેઓ ખુલ્લા પર્યાવરણમાં આ જીમ છે તેનો પણ ઉપયોગ કરી શકે। અપર પ્રોમિનાડ અને જંગલ થીમનો એક ઝોન છે તે પણ આકર્ષણનું કેન્દ્ર ઊભું કરવામાં આવશે અને હાલના તબક્કે મળતી માહિતી અનુસાર જે પણ સ્થળ ઉપરથી ડિમોલેશન કરવામાં આવેલું છે તે આગળ નજીકમાં પોલીસ આવાસ બનાવવામાં આવશે, જેથી કરીને ભવિષ્યમાં એટલે કે 10, 20 અથવા 30 વર્ષ પછી ફરી એક વખત ચંડોળા તળાવ છે તેમાં ગેરકાયદે દબાણો છે તે ઊભા ન થાય અને તળાવની જે સુંદરતા છે તે યથાવત રહે। કેમેરામેન મલય દવે સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।